ભરૂચ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. હાલમાં ઠેર ઠેર માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં કચેરીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. ટ્રાફિકના નિયમોનો પાળો, અવારનવાર મુસીબતોને ટાળોના સૂત્ર સાથે આ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રક્તદાન શિબિર રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાઈ હતી, જેમાં વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તમારું એક નાનકડું યોગદાન કેટલાક લોકોના જીવનમાં આશાનું કિરણ ઉમેરી શકે છે. તો આજ રોજ ARTO ભરૂચ દ્વારા રેડ ક્રોસ બ્લડ કેમ્પ તરફથી અમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે, જેથી કરીને જેટલું બ્લડ ડોનેશન કરીશું એટલું ક્યાંક કોઈકને અકસ્માતમાં કે કંઈક બીજી રીતે બ્લડની જરૂરિયાત હોય છે તો તેમને તાત્કાલિકપણે મળી શકે. તો એ માટે અમારા ARTO સ્ટાફ તરફથી એની સાથે સંકલનમાં 108 તથા રેડક્રોસના કર્મચારીઓ અને ટ્રાફિકમાંથી ત્યાંના કર્મચારીઓ સહયોગ આપીને અમે આજે બ્લડ કેમ્પને સારું એવું યોગદાન માટે કાર્ય કર્યું છે.